હાય ફ્રેન્ડ્સ, આજે આપણે નવું પ્રકરણ 10 વર્તુળ વિશે અભ્યાસ કરવાનો છે. વર્તુળ કોને કહેવાય એ મિત્રો તમે જાણતા જ હશો. આ પ્રકરણ છે તમારા માટે મહત્વનું છે, કારણ કે 9મા ધોરણમાં આપણે વર્તુળ ભણીએ છીએ. ફરી પાછું 10મા ધોરણ પણ આ જ પ્રકરણ આવશે, વર્તુળ. અને યા તો એના કરતા સરપ્લસમાં એક વધારાનું વર્તુળ અને તેના ક્ષેત્રફળ, એ પણ અભ્યાસ કરવાનો રહેશે 10મામાં. તો 10મામાં તમારે વર્તુળના બે પ્રકરણ હશે, બરોબર છે? તો એ દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રકરણ છે તમારા માટે ખૂબ જ મહત્વનું છે, બરોબર? તો મિત્રો, વર્તુળ એટલે શું એ તો તમને ખ્યાલ જ હશે. કોને કહેવાય? તો કે વર્તુળ એટલે તમે મેળામાં ગયા છો તો મેળામાં જે ફજર પારખો જે હોય એનો જે આકાર છે વર્તુળ કહેવાય. આપણે મમ્મીની જે બંગડી હોય, જો બંગડી મેં રાખી છે તો આ બંગડીનો જે આકાર છે વર્તુળ કહેવાય. ઘણા કહેશે કે બોલ, રમવાનો બોલ, તો મિત્રો એ રમવાનો બોલ છે એને વર્તુળ ન કહેવાય. એનો બહારથી આકાર આમ વર્તુળ જેવો લાગે પણ એ વર્તુળ નહીં, એ તો ગોળો છે, બરોબર? તો એ આકાર છે ગોળો છે. તો હવે તમને ખ્યાલ પડી ગયો હશે કે વર્તુળ કોને કહેવાય, બરોબર? તો આજે આપણે આ પ્રકરણમાં જેટલી વ્યાખ્યાઓ, એની પારિભાષિક શબ્દો જે આવતા હશે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આજનું પ્રકરણ છે અને એમાં આજની જે થિયરી છે એ ખાસ ધ્યાન આપીને ભણજો, બરોબર? તો સૌથી પહેલા આપણે વર્તુળની વ્યાખ્યા વિશે અભ્યાસ કરીએ. જોઈએ વર્તુળ એટલે શું. તો કે મિત્રો, વર્તુળની વ્યાખ્યા અહીં લખેલી છે. શું આપેલી છે? સમતલના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. આમ તમને ખ્યાલ નહીં આવે, આપણે આકૃતિ દોરીને આપેલું છે. શું કીધું છે કે સમતલના કોઈ નિશ્ચિત બિંદુએથી, આ બોર્ડ છે આપણા માટે સમતલ છે. સમતલના એક નિશ્ચિત બિંદુથી, તો એમાં આપણે એક નિશ્ચિત બિંદુ દોર્યું, બરોબર? નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. હવે આ નિશ્ચિત બિંદુ આવેલું છે, એ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા જેટલા બિંદુઓ છે, આ બધા બિંદુઓ છે એ આ બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા છે. તો આ બધા બિંદુઓનો સમૂહ એટલે એને વર્તુળ કહેવાય. ખ્યાલ પડ્યો? બરોબર છે? તો વ્યાખ્યાઓ પણ તમારે આ પ્રકરણ માટે મહત્વની છે, 1 માર્કમાં પૂછાઈ શકે. ઓકે, નેક્સ્ટ ત્રિજ્યા. તો ત્રિજ્યા એટલે શું? તો કે મિત્રો, ત્રિજ્યા એટલે કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને તે વર્તુળની ત્રિજ્યા કહે છે. વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતા, વર્તુળની કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતા જે રેખાખંડ બને એને વર્તુળની ત્રિજ્યા કહેવાય. જો આ વર્તુળનું કેન્દ્ર, એ વર્તુળના કેન્દ્રને આ બિંદુમાંથી કોઈ પણ બિંદુ સાથે જોડી દો, તો એનાથી જે રેખાખંડ બને એને ત્રિજ્યા કહેવાય. આ ત્રિજ્યા છે, સમજાઈ ગઈ? ત્રિજ્યા માટેનો સંકેત છે r. ઓકે, તો મિત્રો તમે કહેશો કે વર્તુળની અંદર ત્રિજ્યા કેટલી હોય? તો કે મિત્રો, વર્તુળની અંદર ત્રિજ્યા તો એક જ હોય. કોઈ પણ વર્તુળ છે એ એક જ સરખી ત્રિજ્યા લઈ અને બનાવવામાં આવેલું હોય. તમે અહીંયા ત્રિજ્યા દોરો કે અહીંયા ત્રિજ્યા દોરો કે અહીંયા ત્રિજ્યા દોરો કે અહીંયા દોરો, કોઈ પણ જગ્યાએ દોરો, બધી ત્રિજ્યાના માપ હંમેશા કેવા રહેશે? સરખા રહેશે. એક જ ત્રિજ્યાથી દોરેલા વર્તુળના માપ જે ક્યારે અલગ અલગ હોઈ શકે નહીં. ઓકે, નેક્સ્ટ એકરૂપ વર્તુળો. ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે. એકરૂપ વર્તુળો એટલે શું? તો કે મિત્રો, એકરૂપ વર્તુળ એટલે એક જ સરખી ત્રિજ્યાથી બનાવેલા બે અથવા તો બે થી વધારે વર્તુળો, એને એકરૂપ વર્તુળો કહેવાય. એવા વર્તુળો કે જે એક જ ત્રિજ્યાથી બનાવેલા છે,
ત્રિજ્યામાં કોઈ ફેરફાર નથી કરેલો, તો એને એકરૂપ વર્તુળ કહેવાય. વિશેષ સમજ માટે આપણે જોઈએ. ચાલો, આ એક બંગડી છે, બરોબર? ઈ બંગડી છે એ જ માપની આ બીજી બંગડી છે. આપણે ક્યાં ખબર છે એક જ માપની છે, પણ એક બંગડી ઉપર બીજી બંગડી રાખતા હવે તમને કેટલી બંગડી દેખાય છે? એક જ દેખાય છે, બરોબર છે? તો એક જ નથી, બંગડી તો આ બે છે, પણ એક ઉપર એક રાખવાથી બંગડી છે એ બંધ બેસતી આવે છે. તો આ પ્રમાણે એક વર્તુળ ઉપર બીજું વર્તુળ રાખતા તે બંધ બેસતું આવતું હોય તો એ બે અથવા તો બે થી વધારે વર્તુળો છે એને એકરૂપ વર્તુળ કહેવાય. ખ્યાલ આવ્યો? આ બંગડીનું ઉદાહરણ લીધું. બંગડી અલગ અલગ છે, આ બે એકરૂપ છે આપણે એમને એમ ના કહી શકીએ, પણ ક્યારે કહી શકીએ? તો કે એક બંગડી ઉપર આ બીજી બંગડી રાખવાથી બે બંગડી એકબીજા ઉપર બંધ બેસતી આવે છે. એક જ બંગડી જેવું દેખાય છે, બારે બીજો ભાગ દેખાય છે નથી, બંધ બેસતી આવે છે. માટે આ બંને વર્તુળો છે એકરૂપ વર્તુળો કહેવાય. ઓકે, સમજાઈ ગયું? ઉદાહરણ સાથે સમજાઈ ગયું, બરોબર? નેક્સ્ટ, એના પછી આપણે લઈએ જીવા. તો મિત્રો, જીવા એટલે શું? તો કે વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને તે વર્તુળની જીવા કહે છે. હવે આજના ચેપ્ટરમાં જે જે શબ્દો આવશે પારિભાષિક શબ્દો, એ બધા શબ્દો તમારા માટે નવા હશે. જીવા શબ્દ અત્યાર સુધી તમે ક્યાંય ભણ્યા જ નથી, બરોબર? તો જીવા એટલે શું? તો કે વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને તે વર્તુળની જીવા કહે છે. આ વર્તુળ છે અલગ અલગ બિંદુઓથી બનેલું છે, એમાંથી કોઈ પણ બે બિંદુને જોડી દો. ચાલો, આ બે બિંદુને આપણે જોડી દીધું. આપણે આ વર્તુળ દોરી નાખીએ અત્યારે, બરાબર? આ બધા બિંદુઓને જોડી દે એટલે વર્તુળ થશે. હવે એમાંથી આ બે બિંદુઓને આપણે જોડી દીધા, તો એ બે બિંદુઓથી જે ભાગ બન્યો, જે રેખાખંડ બને એને વર્તુળની જીવા કહેવામાં આવે છે. સમજાઈ ગયો? તો તમે કહેશો કે સાહેબ આમાં જીવા તો કેટલી આખા વર્તુળની અંદર એક જ હોય? ન હોય, આખા વર્તુળની અંદર અસંખ્ય જીવાઓ હોય. તો તમે કહેશો સાહેબ બધી જીવાઓના માપ તો સરખા જ હોય ને? ના, એવું જરૂરી નથી. સરખા પણ હોઈ શકે અને સરખા ન પણ હોઈ શકે, બરોબર છે? જો આ જીવા છે એ બીજી જીવા તમે અહીંયા દોરો, તો આ ને આ બે જીવાના માપ સરખા હોય એવું જરૂરી નથી, બરોબર છે? આ જીવા દોરી નાની જીવા, આને જીવા કહેવાય. હજી તમે અહીંયા દોરો, આ જીવા નાની છે, એના કરતા મોટી છે, એના કરતા આ મોટી છે, બરોબર છે? તો એક જ વર્તુળની અંદર અલગ અલગ જીવાઓ હોઈ શકે છે, અલગ અલગ માપની જીવાઓ હોઈ શકે છે, અને વર્તુળની અંદર અસંખ્ય જીવાઓનો સમાવેશ થયેલો હોય છે. આટલું સમજાઈ ગયું જીવા સુધી? હવે આપણે આગળની વ્યાખ્યાઓ અભ્યાસ કરીએ. આ પૂછી અને નવી વ્યાખ્યાઓ લખી નાખો. ઓકે, તો મિત્રો આગળ હવે વ્યાસની વ્યાખ્યા સમજીએ, બરોબર છે? એકદમ સરળ છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. મિત્રો આપણે હમણાં જીવાની વ્યાખ્યા આપણે શીખી ગયા. તો વ્યાસ છે એ પણ જીવા જ છે, પણ એ કેવી જીવા? તો કે જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય એ જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય. આ વર્તુળ આપણે અહીંયા દોરીને બતાવેલું છે. વર્તુળનું કેન્દ્ર આપણે લઈ લઈએ P. આ છે વર્તુળનું કેન્દ્ર કહેવાય, બરોબર છે? જેનો આધાર લઈને આપણે વર્તુળ આમ દોરેલું હોય પરિઘથી, એ આધાર અણીવાળો ભાગ જે થતો હોય ભેગો એને કેન્દ્ર કહેવાય. તો આ વર્તુળની અંદર P છે એ કેન્દ્ર કહેવાય, બરોબર છે? તો વ્યાસની વ્યાખ્યા શું છે? તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય. હવે જો મિત્રો આ વર્તુળનું કેન્દ્ર છે, એમાંથી પસાર થતી આ જીવા છે, જીવા AB, બરોબર? તો આ જીવા છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે એટલે એને વ્યાસ કહેવાય. આ વ્યાસ પણ કહેવાય અને આ જીવા પણ કહેવાય. આવી ખાલી જગ્યા કે ખરા ખોટામાં આવશે કે વર્તુળનો મોટામાં મોટી જીવા એટલે વ્યાસ,
તો એ વિધાન કેવું છે? સાચું. ખાલી જગ્યામાં પૂછે વર્તુળની મોટામાં મોટી જીવા એટલે ખાલી જગ્યા. બરોબર? તો વર્તુળની મોટામાં મોટી જીવા એટલે વ્યાસ છે. બીજું મિત્રો તમે ખાસ ધ્યાન રાખો કે વ્યાસ છે ને એ બે ત્રિજ્યાઓના જોડવાથી બને. જો બે ત્રિજ્યાઓ કોઈ એક જ રેખાનો ભાગ હોય તો એનાથી વ્યાસ છે બને છે. જો એ વર્તુળના કેન્દ્રથી વર્તુળ ઉપરનો ભાગ એટલે આને ત્રિજ્યા કહેવાય. આયા પણ એ જ પ્રમાણે એપીમાં વર્તુળનું કેન્દ્ર વર્તુળ ઉપરના ભાગ પરનું બિંદુ એપી આને પણ ત્રિજ્યા કહેવાય. બરોબર છે? તો એક જ રેખામાં જો બે ત્રિજ્યાઓ આવેલી હોય તો બે ત્રિજ્યાઓના સમન્વયથી જે ભાગ બને એને વ્યાસ કહેવામાં આવે છે. તો તમે કહેશો કે સર વ્યાસ છે એ વર્તુળની અંદર કેટલો એક જ હોય? નહીં, વ્યાસ છે એ ન ગણી શકાય એટલા હોય, અસંખ્ય હોય. આ વર્તુળની અંદર વ્યાસ છે એ ઘણા બધા દોરી શકીએ. આ વ્યાસ છે, આપણે આમે વ્યાસ દોરી શકીએ, આમે દોરી શકીએ, આમે દોરી શકીએ. આ બધા શું છે? વ્યાસ છે. સમજાઈ ગયું? કોઈ પણ વર્તુળની અંદર અસંખ્ય વ્યાસનો સમાવેશ થાય છે. ઓકે, આગળ જોઈએ. વ્યાસ એ બે ત્રિજ્યાઓથી બને છે. આપણે હમણાં જ કીધું કે વ્યાસ છે એ બે ત્રિજ્યાઓથી બને. પણ કોઈ પણ બે ત્રિજ્યાઓથી વર્તુળનો વ્યાસ ન બને. વ્યાસ છે એ કોઈ પણ બે ત્રિજ્યાથી બને છે. લખ્યું ને? વ્યાસ છે એ બે ત્રિજ્યાઓથી બને છે. તો આપણે અહીં કીધું કે આ બે ત્રિજ્યાઓ છે એનાથી વ્યાસ બન્યો. પણ કોઈ પણ બે ત્રિજ્યાથી વ્યાસ ન બને. સમજાય છે? નથી સમજાયું? આકૃતિમાં જો કોઈ પણ બે ત્રિજ્યાથી વ્યાસ ન બને. દાખલા તરીકે આપણે આ છે ત્રિજ્યા છે. બરોબર? આ ત્રિજ્યા છે. આને આપણે પી સી કહી દે અને પીડી કહી દે. તો અહીંયા પીસી અને પીડી બે ત્રિજ્યા છે. તો એ બે ત્રિજ્યાથી વ્યાસ બને? ન બને. કારણ કે બે ત્રિજ્યા છે એક જ રેખામાં સમાવેશ થતી નથી. માટે એને વ્યાસ કહેવામાં આવતો નથી. પણ જો બે ત્રિજ્યાઓ એક જ રેખામાં આવતી હોય તો જ એને વ્યાસ કહેવાય. સમજાઈ ગયું? નેક્સ્ટ ત્રિજ્યાઓથી તો આવશે d બરાબર 2r એટલે વ્યાસનું સૂત્ર બન્યું 2 ગુણ્યા r. ત્રિજ્યાના બમણા તમે કરી દયો એટલે તમને વ્યાસ મળે. બરોબર છે? ઘણી વખત તમને વ્યાસ શોધવાનું કહે, ત્રિજ્યા આપી હોય તો d બરાબર 2r અથવા તો ત્રિજ્યા વ્યાસ આપ્યો છે ને ત્રિજ્યા શોધવી છે તો સૂત્ર r બરાબર d ના છેદમાં d. r બરાબર d ના છેદમાં d. ત્રિજ્યા બરાબર વ્યાસ ના છેદમાં d. ઓકે, નેક્સ્ટ વર્તુળ દ્વારા સમતલનું વિભાજન. એક માર્કનો પ્રશ્ન છે. તમને એક શબ્દમાં કે એક વાક્યમાં જવાબ દેવાનું કહે તો એમાં ઉપયોગી છે. દાખલામાં તો કઈ જરૂર નહીં પડે, સમજી લઈએ આપણે. વર્તુળ દ્વારા સમતલનું વિભાજન. તો મિત્રો કોઈ પણ વર્તુળ છે એ સમતલ ઉપર દોરવાથી એ સમતલ છે ત્રણ ભાગમાં વિભાજિત થઈ જાય છે. આ આપણે દાખલા તરીકે સમતલ દોર્યું છે. આ સમતલ છે, આપણે ચોરસ ભાગ છે. આ બોર્ડ છે એ આપણા માટે સમતલ જ છે, પણ આપણે અલગ દર્શાવીએ તો આ છે સમતલ છે, સમતલ A. ઈ સમતલની અંદર એક આ વર્તુળ આવેલું છે. તો ઈ સમતલ ઉપર વર્તુળ દોર્યું તો એનાથી સમતલના ત્રણ ભાગમાં વિભાજન થયું. કયા ત્રણ? તો કે એક વર્તુળના અંદરનો ભાગ, એટલે કે આ જે ભાગ અંદર આપણે છે એક ભાગ આ વર્તુળના અંદરનો ભાગ. બરોબર? આપણે આ લાઈન થી દર્શાવેલું છે એ. બીજો ભાગ તો કે બીજો ભાગ છે વર્તુળ પરનો ભાગ. વર્તુળ પર એટલે આપણે જે આ સર્કલ દોરેલું છે, વર્તુળ દોરેલું છે એમના ઉપર જે ભાગ છે એ ભાગ છે આપણો બીજો વર્તુળ પરનો ભાગ. ત્રીજો તો કે ત્રીજો છે વર્તુળની બહારનો ભાગ. બહારનો ભાગ એટલે એમાં બધું આવી જાય. વર્તુળ જે દોરેલું છે એની અંદરના ભાગ સિવાયનો બાકીનો ભાગ જે છે એ બહારનો ભાગ છે. આ બધો ભાગ છે એ બહારનો ભાગ છે. આપણે અહીં લખી નાખીએ આ અંદરનો, આ વર્તુળ પરનો અને આ છે
બહારનો. બરોબર. તો આ પ્રમાણે વર્તુળ દ્વારા સમતલનું વિભાજન છે એ 3 ભાગમાં થાય છે. અંદરના ભાગમાં, વર્તુળ પરના ભાગમાં અને વર્તુળની બહારના ભાગમાં. નેક્સ્ટ પરિઘ. પરિઘમાં જોઈએ. પરિઘની વ્યાખ્યા: વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો પરિઘ કહે છે. આપણે ચોરસ માટે, ચતુષ્કોણ માટે જે પરિમિતિ શબ્દ વાપરતા ને, એ વર્તુળ માટે એને પરિઘ કહેવાય. વર્તુળની પરિમિતિ એટલે પરિઘ. પણ પરિઘની ચોક્કસ વ્યાખ્યા શું છે? તો કે આખી વર્તુળની લંબાઈ છે એને પરિઘ કહેવાય. તમે અહીંથી A થી શરૂઆત કરો છો તો આખું સર્કલ ફરીને પાછા એ જ બિંદુ ઉપર તમે આવો તો આટલા ભાગની જે લંબાઈ કુલ છે એ કુલ લંબાઈને પરિઘ કહેવામાં આવે છે. પરિઘનો ઉપયોગ તમારે દાખલામાં આવશે. બરોબર. પરિઘનું સૂત્ર છે 2πr. બરોબર. પરિઘ બરાબર 2πr. ઓકે. નેક્સ્ટ આપણે આના પછીની મહત્વની થિયરી છે જોઈએ. ઓકે. મિત્રો આ વિડિયો થોડોક મોટો થઈ જાય છે તો નેક્સ્ટ થિયરી છે આપણે આના પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું. ઓકે.